નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચારથી શરૂઆત. ભૂલથી પણ ન વિચારતા કે ગરમીથી છુટકારો મળ્યો, હવે અત્યાર સુધી ન પડી હોય એવી ગરમી પડશે. ભૂલથી પણ ન વિચારતા કે ગરમીથી છુટકારો મળ્યો છે, હજુ પણ આખરી ગરમી ગુજરાતનો પીછો નહીં છોડે. હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતોના મતે હજુ પણ ગુજરાતમાં આખરી ગરમીનો રાઉન્ડ આવશે. આવતીકાલથી રાજ્યમાં ફરી ગરમીનો નવો આક્રમક રાઉન્ડ આવશે. 15 થી 18 એપ્રિલ સુધી ફરી ગુજરાતમાં હીટવેવની આગાહી કરાઈ છે. આવતીકાલથી એપ્રિલ માસમાં અત્યાર સુધીમાં ન પડી હોય તેવી ગરમી પડશે, એટલે કાળઝાળ ગરમીમાં શેકાવા થઈ જજો તૈયાર. હવામાન વિભાગની આગાહી મુજબ આવતા 4 દિવસ 2 થી 3 ડિગ્રી સુધી તાપમાન વધશે. આવતીકાલથી ફરી હીટવેવથી હાહાકાર મચી જશે. 3 દિવસ સુધી 4 જિલ્લામાં ગરમીનું યલો એલર્ટ અપાયું છે. બનાસકાંઠા, સાબરકાંઠા, રાજકોટ, કચ્છમાં યલો એલર્ટ અપાયું છે. 15 થી 17 એપ્રિલ સુધી 4 જિલ્લામાં હીટવેવની આગાહી કરાઈ છે. દરિયા કિનારાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાશે. 17 એપ્રિલ બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે. 4 दिनों के लिए मैक्सिमम टेम्परेचर में 2 से 3 डिग्री की बढ़ोतरी का पूर्वानुमान है. उसके बाद 2 से 3 डिग्री का मैक्सिमम टेम्परेचर में गिरावट का पूर्वानुमान है. और इसके साथ ही जो हीट वेव की वार्निंग है वो जहाँ जो डिस्ट्रिक्ट है जहाँ पे हीट वेव की वार्निंग है वो बनासकांठा, साबरकांठा, राजकोट और कच्छ के लिए 15, 16 और 17 की तारीख में हीट वेव की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है. ગુજરાતના દરિયામાંથી મળ્યું 1800 કરોડ રૂપિયાનું 300 કિલો ડ્રગ્સ પાકિસ્તાનથી તમિલનાડુ જતું હતું. ગુજરાતનો દરિયો ડ્રગ્સનો જરિયો બની ગયો છે. ઇન્ડિયન કોસ્ટ ગાર્ડે ગુજરાત એટીએસની સાથે મળીને અરબી સમુદ્રમાં હાથ ધરેલા એક ગ્રુપ ઓપરેશનમાં 1800 કરોડની કિંમતનો ડ્રગ્સનો જથ્થો પકડી પાડ્યો. પોરબંદરના દરિયાકાંઠે 190 કિલોમીટરના અંતરે આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમામાં ડ્રગ્સ નેટવર્ક પર મોટી સ્ટ્રાઇક કરી. સીમામાં ડ્રગ્સ ફેંકીને પાકિસ્તાન ભાગી છૂટ્યા હતા. ફિદા નામના સ્મગલરની ડ્રગ્સ કેસમાં સંડોવણી સામે આવી છે. એટીએસના કહેવા પ્રમાણે ડ્રગ્સ લઈને પાકિસ્તાની બોટ આવતી હતી. ડ્રગ્સ લેવા તમિલનાડુથી બોટ આવવાની હતી. દરિયામાં કોસ્ટગાર્ડની બોટ જોતા દાણચોરોએ તેમની જૂની મોડસ ઓપરેન્ડી પ્રમાણે દરિયામાં ડ્રગ્સનો જથ્થો ફેંકી દીધો હતો. બ્લુ કલરના ડબ્બામાં ડ્રગ્સનો જથ્થો હતો. ડબ્બા ડૂબે નહીં તે રીતે પેક કરાયા હતા. ડ્રગ્સને દરિયામાં ફેંકી પાકિસ્તાન તરફ ભાગી છૂટી હતી બોટ. ભાગતી બોટનો પીછો કરાયો પણ પકડી ન શક્યા. સ્થળ પરથી 311 ડ્રગ્સના પેકેટ મળી આવ્યા, જેની અંદાજે કિંમત 1800 કરોડ રૂપિયા થાય છે. એટીએસના મતે અગાઉ 143 કિલો ડ્રગ્સના કેસમાં ફિદા નામના સ્મગલરની સંડોવણી ખુલી હતી. 2018 થી અત્યાર સુધીમાં દરિયાઈ માર્ગે 20 કેસ કરીને 5454 કિલો ડ્રગ્સ, જેની અંદાજે કિંમત 10,217 કરોડ રૂપિયા થાય છે, તે પકડાયું છે. હાલમાં પોરબંદરની એસઓજી ઓફિસ ખાતે 31 કેરબામાં રાખેલા ડ્રગ્સના પેકેટો લવાયા છે, જ્યાં એફએસએલની ટીમ સહિત એજન્સીઓ નમૂના લઈ ચૂકી છે. 1 વર્ષ 13 દિવસમાં આદિવાસી નેતા મહેશ વસાવાએ ભાજપને રામ રામ કહી દીધું, લગાવ્યા ગંભીર આરોપ. 1 વર્ષ અને 13 દિવસ પહેલા ભાજપનો કેસ ધારણ કરનાર આદિવાસી નેતા અને પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાનો ભાજપથી મોહભંગ થઈ ગયો છે. સોશિયલ મીડિયા પર તેમણે ભાજપમાંથી રાજીનામું આપી દીધાની જાહેરાત કરી. 2024ની 11મી માર્ચે છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવા ખુદ કમલમ પહોંચ્યા હતા અને કેસરીયો કેસ ધારણ કર્યો હતો. જોકે હવે તેમણે ભાજપને અલવિદા કહી દીધું છે. બીજી તરફ ભાજપનો દાવો છે કે અમને સત્તાવાર રીતે હજુ સુધી કોઈ રાજીનામું મળ્યું નથી. રાજીનામું આપ્યા બાદ આરોપ લગાવાયો કે ભાજપની કાર્યપદ્ધતિ અને તેમના અહંકાર તથા વિસ્તારમાં વિકાસના કામ ન થવાને કારણે તેઓ નારાજ છે. પોતાની આગામી રણનીતિ અંગે પણ તેમણે ખુલીને વાત કરી. મહેશ વસાવા હવે નવેસરથી પિતા છોટુ વસાવા સાથે મળીને કોઈ નવી પાર્ટી શરૂ કરે તેવા સંકેત આપ્યા છે. મહેશ વસાવા ડેડિયાપાડાથી પૂર્વ ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. નર્મદા અને ભરૂચ જિલ્લાના આદિવાસી વિસ્તારમાં બીટીપીનું સારું એવું પ્રભુત્વ છે. મહેશ વસાવાના ભાજપમાં જોડાઈ જવાને કારણે અનેક વિવાદ થયા હતા. વસાવા પરિવારમાં જ આ મામલે બે ફાડ પડી ગઈ હતી. ત્યારે હવે રાજીનામા બાદ મહેશ વસાવા નવી ઇનિંગ શરૂ કરશે. શિયાળભેટ ગામની સમસ્યા જાણવા પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ છકડામાં સવારી કરી. સૌરાષ્ટ્રની આન બાન અને શાન કહેવાતી છકડુ રિક્ષાની સવારી કરી પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ. અમરેલી જિલ્લામાં રાજુલા પંથકના દરિયાકાંઠે આવેલા છતડિયા, કડિયાળી, પીપાવાવ, મિતિયાળા, બંધારા, શિયાળબેટ સહિતના ગામડાઓની મુલાકાત લેવા માટે કુંવરજી બાવળિયા એસી વાળી કાર છોડી રિક્ષામાં નીકળ્યા હતા. છકડુ રિક્ષામાં પ્રવાસ કરી પંથકના ગામડાના લોકોની સમસ્યા જાણી. હેડ વર્કર પાણીના સંપ અને પાણી મુદ્દે સમીક્ષાઓ કરી હતી. શિયાળબેટમાં પાણી બંધ થયા બાદ ફરી શરૂ થતા શિયાળબેટ પણ પહોંચ્યા. શિયાળબેટ દરિયાઈ ટાપુ પર હોવાથી બોટ મારફતે પહોંચી ગામમાં છકડો રિક્ષામાં બેસી કર્યો પ્રવાસ. મંત્રી અધિકારીઓ છકડો રિક્ષામાં ફર્યા અને પાણીની વ્યવસ્થામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે કુંવરજી બાવળિયાએ ખાતરી આપી. અમદાવાદ મહેસાણા હાઈવે પર શેરથા પાસે અકસ્માત. એસટી બસના ચાલકે કંટ્રોલ ગુમાવતા થયો અકસ્માત. એસટીએ બાઇક, ટેમ્પો, કાર સહિત 6 જેટલા વાહનોને ટક્કર મારી. અકસ્માતમાં 3 લોકોની ઇજાઓ થઈ. ગંભીર રીતે ઘાયલ એક વ્યક્તિને ગાંધીનગર સિવિલ ખસેડાયા.
2 લોકોને અડાલજ પીએચસી ખાતે રિફર કરવામાં આવ્યા. અંકલેશ્વર જીઆઈડીસીની કંપનીમાં આગથી એક મજૂરનું મોત. અંકલેશ્વરની પાનોલી ઔદ્યોગિક વસાહતમાં 2 કંપનીમાં અચાનક આગ ફાટી નીકળી હતી. 12 જેટલા ફાયર ફાઇટરે લગભગ 6 થી 7 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આગ એટલી વિકરાળ હતી કે ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી દેખાતા. બનાવની જાણ થતાની સાથે જ એક પછી એક 10 થી 12 જેટલા ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચ્યા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો. જલ એક્વા નામની કંપનીમાં સવારના સમયે આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. આ આગ BR એગ્રો નામની કંપનીમાં પણ ફેલાઈ હતી, જેને લઈ નાસભાગ મચી ગઈ હતી. કામ કરતા લોકો બહાર દોડી આવ્યા. આગ એટલી ભયાવહ હતી કે સમગ્ર પ્લાન્ટ આગની ઝપેટમાં આવી ગયો. ધુમાડાના ગોટે ગોટા 5 કિલોમીટર દૂર સુધી દેખાતા હતા. આખી કંપની બળીને ખાક થઈ ગઈ હતી. આગના આકાશી દ્રશ્યોમાં જોઈ શકાય છે કે દૂર દૂર સુધી જ્યાં જુઓ ત્યાં આગની જ્વાળાઓ અને ધુમાડા જ નજરે પડી રહ્યા છે. જલ એક્વા અને BR એગ્રો કંપનીમાં આગનું તાંડવ જોવા મળે છે. ઘટનાની જાણ થતાં સેફટી અને હેલ્થ વિભાગ, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો. કંપની તરફ જતા તમામ માર્ગોને કોર્ડન કરી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી. બંને કંપનીના સ્ટોરેજ એરિયામાં આગ લાગી હોવાની પ્રાથમિક માહિતી છે. તો આગના કારણે કંપનીઓને કરોડોનું નુકસાન પહોંચ્યું હોવાનું અનુમાન છે. તો પાલીતાણાના હસ્તગીરી ડુંગર પર આગ લાગતા તંત્ર દોડતું થયું. પાલીતાણાના હસ્તગીરી ડુંગર પર ફરી આગ લાગતા દોડાદોડી થઈ ગઈ. ખાનગી માલિકી વિસ્તારના ડુંગરોમાં આશરે 6 વીઘામાં આગ ફાટી નીકળી હતી. પવનને કારણે આગે રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું. ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા. લોકો આગને કાબૂમાં કરવા દોડી આવ્યા. ફાયરની ટીમો પહોંચી હતી. પાણીનો મારો કરી આગને કાબૂમાં કરવા પ્રયાસ કર્યો હતો. આગથી વન વિભાગ પર ચિંતિત થયું હતું. હસ્તગીરી ડુંગર અને આસપાસના વિસ્તારમાં શેડ્યુલ 1, શેડ્યુલ 2 સહિતના વન્ય પ્રાણી વસવાટ કરે છે. તાજેતરમાં સિંહનો વસવાટ પાલીતાણા અને આસપાસના રેવન્યુ વિસ્તારમાં વધી ગયો છે, એટલે આગથી વન્યજીવના જીવ પર ખતરો ઊભો થયો છે. આ તરફ જામખંભાળિયાની હોટલમાં આગ લાગતા મચી ગઈ નાસભાગ. આગના દ્રશ્યો છે જામખંભાળિયાના. અહીંની હોટલમાં ભીષણ આગ લાગી હતી. રાત્રે હોટલ બંધ થઈ ગયા બાદ મિલન હોટલના સ્ટોર રૂમમાં આગ ફાટી નીકળી હતી. પ્રાથમિક તારણ મુજબ શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં ફાયરની ટીમ દ્વારા આગ બુઝાવવા પ્રયાસ હાથ ધર્યા. આગના લીધે હોટલના સ્ટોર રૂમમાં વ્યાપક નુકસાન થયું. સદનસીબે હોટલ બંધ હોવાથી કોઈ જાનહાની થઈ નથી. મિલન હોટલમાં ફાયર સેફટી NOC છે કે નહીં તે અંગે સવાલ ઊભા થયા છે. આ હોટલમાં રોજના અંદાજે 700 થી 800 લોકો જમવા માટે આવે, ત્યારે ફાયર સેફટી અંગે તપાસ થવી જરૂરી છે. આ બાજુ વડોદરામાં ગેસ સિલિન્ડર લીક થતા પ્રચંડ વિસ્ફોટ થયો. સોમ તળાવના ગણેશનગરમાં વહેલી સવારે ગેસ સિલિન્ડર લીક થતા આગ લાગી હતી. બાદમાં બાટલો ફાટ્યો હતો, જેથી લોકોમાં નાસભાગ મચી હતી. ઘટનાથી આસપાસના રહીશોના જીવ તાળવે ચોંટ્યા હતા. ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી. બોટાદમાં બેકાબુ બનેલી કાર બંધ દુકાન સાથે અથડાઈ. બોટાદમાં ફરી એકવાર રફતારનો કહેર જોવા મળ્યો. આ વખતે બેકાબુ બનેલી કાર દુકાનમાં ઘૂસી ગઈ હતી. બોટાદના પાળિયાદ રોડ પર શુભમ એપાર્ટમેન્ટ નજીક એક કાર બેકાબુ બની હતી. કારના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો. આ કારણે કાર સીધી બંધ દુકાનો સાથે અથડાઈ હતી. કાર સીધી જ 5 થી 6 દુકાનો સાથે અથડાતા દુકાનને નુકસાન પહોંચ્યું. દુકાનોના શટર અને બહારના મૂકેલા સ્ટોલને નુકસાન થયું. સદભાગ્યે અકસ્માત મોડી રાત્રે થયો હોવાથી તમામ દુકાનો બંધ હતી. આ કારણે કોઈ જાનહાની થઈ નથી. કાર દુકાનો સાથે અથડાતાની સાથે જ આસપાસના રહીશો ઘટના સ્થળે દોડી આવ્યા. ઘટનાની જાણ થતાં પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે કાર ચાલક સહિત 2 વ્યક્તિઓની તપાસ શરૂ કરી. બાળકી પાણી પીવા બહાર નીકળી અને શિકારી દીપડો બોચીથી ચાલી ઉઠાવી ગયો. ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકાના મોરાસા ગામમાં આદમખોર દીપડો બાળકીનો શિકાર કરી ભાગી ગયો હતો. માનવ પક્ષી દીપડાએ 3 વર્ષની બાળકીને શિકાર બનાવી છે. ખેતમજૂરી કરતા રમેશભાઈ પાલાભાઈ ચાવડાની 3 વર્ષની દીકરી કુંદના ઘરની બહાર ફળિયામાં હાથ ધોવા અને પાણી પીવા ગઈ હતી. તે સમયે જ પરિવારના સભ્યો ઘરમાં જમી રહ્યા હતા. અચાનક જ દીપડો આવ્યો. બાળકી પર નજર પડતા માનવ પક્ષી દીપડો તેને બોચીમાંથી જાલી ઉઠાવી ગયો હતો. પરિવારને જાણ થતાં બૂમાબૂમ કરી હતી. બાળકીને બચાવવા માટે દીપડા પાછળ દોડ્યા હતા, પણ હાથમાં કંઈ આવ્યું નહીં. દીપડો બાળકીને ઉઠાવી જવામાં સફળ રહ્યો. બાદમાં આખી રાત પરિવાર બાળકીને શોધી રહ્યો હતો, પરંતુ સવારે બાળકીના લોહીના ધબ્બાવાળા કપડાં અને મૃતદેહના અવશેષો મળી આવ્યા હતા. આ અંગે વન વિભાગને જાણ કરવામાં આવી હતી. વન વિભાગે માનવભક્ષી દીપડાને પકડવા માટે કાર્યવાહી શરૂ કરી છે. વિસ્તારમાં 5 પાંજરા ગોઠવવામાં આવ્યા છે. વન વિભાગ દ્વારા બાળકીના મૃતદેહના અવશેષોની PM અર્થે ખસેડવા કાર્યવાહી કરાઈ છે. સ્થાનિકોના મતે ગામ આસપાસ 7 થી 8 દીપડા છે, જેના ડરથી લોકો ઘરની બહાર નીકળી શકતા નથી. એમાં પણ બાળકીનો શિકાર થતા ભયનો માહોલ વધી ગયો છે. રાજપીપળામાં SBIના ATMમાંથી પૈસાની બદલે નીકળ્યો સાપ. ATM મશીનમાં કાર્ડ નાખ્યું અને પૈસાની બદલે નીકળ્યો ઝેરી અને ખૂંખાર સાપ. દ્રશ્યો છે રાજપીપળાના.
શહેરના એટીએમમાં પૈસા ઉપાડતી વખતે ગ્રાહકો સાવધાન રહેજો. શહેરના એસબીઆઈ મેઇન બ્રાન્ચના એટીએમ સેન્ટરમાં સાપ ઘૂસી જતા દોડધામ મચી ગઈ. એક ગ્રાહક એટીએમમાં પૈસા ઉપાડવા ગયા ત્યારે એટીએમ હેંગ થઈ જતા એન્જિનિયર એટીએમ રિપેર કરી રહ્યા હતા ત્યારે એટીએમમાં સાપ દેખાતા કામ કરતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા. ડરીને સીધા બહાર ભાગી ગયા હતા. ખૂંખાર સાપને એટીએમમાં આટાફેરાથી દહેશત ફેલાઈ હતી. એટીએમ સિક્યુરિટી દ્વારા સાપને પકડી સલામત સ્થળે ખસેડતા રાહત થઈ હતી. પરંતુ આ મેઇન બ્રાન્ચ હોવાથી અહીં હજારો લોકો પૈસા ઉપાડવા આવે છે ત્યારે એટીએમમાં સાપની એન્ટ્રીથી લોકોના જીવ પર ખતરો ઊભો થયો છે. દારૂડિયાઓએ દારૂ પી ઠાસરાના બસ સ્ટેન્ડમાં મચાવી ધમાલ. ખેડાના ઠાસરામાં લુખ્ખાઓએ દારૂ પીને ધમાલ મચાવી. ઠાસરા બસ સ્ટેન્ડમાં આવેલી દુકાનમાં જાગીર મલિક નામના વ્યક્તિએ દારૂ પીને ધમાલ મચાવી. બસ સ્ટેન્ડમાં આવેલી કેન્ટીનમાં કામ કરતા વ્યક્તિઓની ધુલાઈ કરી. કોઈ કારણ વગર કેન્ટીનમાં ઘૂસીને કામ કરતા લોકોને માર્યા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જાબીર મલિક નામના વ્યક્તિ નશામાં બસ સ્ટેન્ડમાં આવેલી કેન્ટીનમાં ઘૂસે છે અને કંઈ સમજ્યા વગર લોકો પર લાફાવળી કરવા લાગે છે, બબાલ કરે છે. જ્યારે એક વ્યક્તિ સમજાવે છે તો નશામાં તેને પણ મારે છે. વિડીયો સામે આવતા કેન્ટીનના માલિકે પોલીસ ફરિયાદ કરી ત્યારે પોલીસ હવે લુખ્ખા તત્વો વિરુદ્ધ શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું. બરડા ડુંગરમાં દેશી દારૂની વહી નદી સતત બીજા દિવસે દરોડા. ભાણવડના બરડા ડુંગરમાં દેશી દારૂની હાટડીઓ પર પોલીસે તવાઈ બોલાવી. શનિવાર બાદ સોમવારે પણ બરડા ડુંગર પર દેશી દારૂના અડ્ડા પર પોલીસે દરોડા પાડ્યા. દ્વારકાના ભાણવડના બરડા ડુંગર વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી દેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ થતું હતું. આ અંગેની લોકોએ અનેક ફરિયાદ કર્યા બાદ અંતે પોલીસ જાગી. જંગલ વિસ્તારમાં દેશી દારૂ બનાવવાના દૂષણ પર પોલીસની ટીમ ત્રાટકી. દેશી દારૂના અડ્ડા પર સ્ટ્રાઇક કરી હતી. જંગલમાં મોટી માત્રામાં દેશી દારૂનો જથ્થો નજરે પડ્યો. પોલીસે અનેક દેશી દારૂના ભરેલા બેરલ ઢોળી દીધા. 1600 લીટર દેશી દારૂમાં ઉપયોગમાં લેવાતો કાચો આથો અને દેશી દારૂ બનાવવામાં સાધનો સહિત 40,000નો મુદ્દામાલ પોલીસે ઝડપી પાડ્યો. વિનેશ વિસ્તારમાં પોલીસની કાર્યવાહીથી બુટલેગરોમાં ફફડાટ ફેલાયો. પોલીસે નામચીન બોઘા કોડિયાતાર વિરુદ્ધ ગુનો દાખલ કરીને તેને ઝડપવા કાર્યવાહી હાથ. દીવનો પોસ્ટમાસ્ટર બન્યો બુટલેગર. ટપાલની ડિલિવરીની બદલે દારૂની ડિલિવરી કરવા લાગ્યો. તમે એમ્બ્યુલન્સમાં દારૂ, ઓનલાઈન પાર્સલ, બાઇક અને કારમાં ચોરખાના, શાકભાજી અને સોડાની આડમાં દારૂની હેરાફેરી તો જોઈ હશે, પરંતુ હવે પોસ્ટ ઓફિસના પાર્સલમાં દારૂની હેરાફેરીનો નવો કિમિયો બુટલેગરે અપનાવ્યો છે. જી હા, દીવમાં પોસ્ટમાસ્ટર ટપાલની ડિલિવરી કરવાની બદલે દારૂની ડિલિવરી કરવા લાગ્યા. ટપાલ, કવર સહિતના પાર્સલની બેગમાંથી દારૂની બોટલ જોઈને પોલીસ પણ ચોંકી ગઈ. પોસ્ટમાસ્ટર પાર્સલ મારફતે દીવથી ગુજરાતમાં દારૂ ઘુસાડતા હોવાનો પર્દાફાશ થયો. દીવથી ગુજરાતના પાર્સલ લઈને આવતા યુવકને અટકાવી પોલીસે પાર્સલ ખોલ્યું તો દારૂ નીકળ્યો. ઉના પોલીસે ચેકિંગમાં એક બાઇકમાં રહેલું દીવની પોસ્ટ ઓફિસના સિક્કાવાળું પાર્સલ ચેક કર્યું અને પછી જે જોયું તો તેનાથી પોલીસ પણ ચોંકી ઉઠી. પાર્સલમાંથી વિદેશી દારૂની 19 બોટલો મળી આવી, જેની કિંમત આશરે 3,000થી વધુની છે. જે ઉનાનો રહેવાસી છે, જેની પૂછપરછ કરતા ચોંકાવનારો ખુલાસો થયો. યુવાન દીવથી પોસ્ટ ઓફિસના પાર્સલમાં દારૂ લઈને આવ્યો હતો. આ પાર્સલ મૂળ ઉનાના રહેવાસીને હાલ દીવમાં પોસ્ટ માસ્ટર તરીકે ફરજ બજાવતા મેહુલ બેચર ગોહિલ દ્વારા ઘુસાડાયું હતું. પોલીસે પાર્સલ લઈ આવનાર યુવકની ધરપકડ કરી છે અને દીવના પોસ્ટમાસ્ટર વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજ્યભરમાં બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મ જયંતિની ઉજવણી. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મ જયંતિની રાજ્યભરમાં ઉજવણી થઈ. ગાંધીનગરમાં વિધાનસભા પોડિયમ ખાતે મુખ્યમંત્રીએ બાબા સાહેબને શ્રદ્ધાંજલિ પાઠવી. વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી, ધારાસભ્ય રીટાબેન પટેલ સહિતના દિગ્ગજોએ પોડિયમ ખાતે બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી. આ તરફ સુરતના માન દરવાજા ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉજવણીમાં જોડાયા. ગૃહ રાજ્યમંત્રીએ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી તેમજ દેશવાસીઓને બાબા સાહેબ આંબેડકર જયંતિ નિમિત્તે શુભકામનાઓ પાઠવી હતી. અમદાવાદમાં પણ ઠેર ઠેર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. સાણંદમાં પણ ભવ્ય યાત્રાનું આયોજન થયું. હાથીની અંબાડી પર સંવિધાન સાથે મહારેલી યોજાઈ, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. રાજકોટમાં આંબેડકર જયંતિ નિમિત્તે રેલી નીકળી હતી. રાજકોટ શહેરમાં બાઇક રેલી કાઢવામાં આવી હતી. આ રેલી જિલ્લા પંચાયત ચોક પાસે પોલીસ કમિશનર કચેરીની સામે પહોંચતા બાઇક ઉપર સ્ટન્ટ કરતા યુવાનોને પોલીસ દ્વારા અટકાવવામાં આવ્યા હતા અને તેને કારણે માથાકૂટ થઈ હતી. આ દરમિયાન યુવાનો રસ્તા પર બેસી ગયા હતા અને વિરોધ કર્યો હતો. જોકે પોલીસની અડધો કલાકની સમજાવટ બાદ મામલો શાંત પડ્યો હતો. શહેર જિલ્લા પંચાયત ચોક ખાતે પોલીસે રેલી યોજવાના યુવકને રોકતા વિવાદ સર્જાયો હતો, જેના પગલે મોટી સંખ્યામાં પોલીસ કાફલો જોવા મળ્યો હતો. ડીસીપી, એસીપી સહિતના પોલીસ અધિકારીઓ રસ્તા પર ઉતર્યા હતા. ગોંડલિયાળ ધાણાની ધનાધન આવકથી છલકાયું. જ્યાં જ્યાં નજર કરો ત્યાં ત્યાં માત્ર ને માત્ર ધાણા જ ધાણા. ગ્રાઉન્ડમાં ધાણા, શેડ નીચે પણ ધાણા.
વેપારીઓની દુકાન બહાર પણ ધાણાના ઢગલા. ધાણાની ધનાધન બમ્પર આવકના દ્રશ્યો છે ગોંડલ યાર્ડના. ધાણાનું હબ ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડમાં ધાણાની રેકોર્ડ બ્રેક આવક થઈ. રવિવારની રજા બાદ સોમવારે યાર્ડ ખુલતા જ ધાણાની ફોરમથી યાર્ડ મહેકી ઉઠ્યું. યાર્ડ ચલોચલ થઈ ગયું. સૌરાષ્ટ્રભરમાંથી ધાણા લઈને ખેડૂતો માર્કેટ યાર્ડ પહોંચ્યા હતા. ધાણા ભરેલ 3500થી વધુ વાહનો યાર્ડમાં પાર્કિંગમાં નોંધાયા હતા. યાર્ડમાં ધાણાની 3 લાખથી વધુ ગુણીની આવક થવા જઈ હતી. હરાજીના ધાણાના 20 કિલોના ભાવ રૂપિયા 800 થી 1650 સુધીનો બોલાયો હતો, જ્યારે ધાણાનો 20 કિલોનો ભાવ રૂપિયા 800 થી 2000 સુધીનો બોલાયો હતો. ધાણાની બમ્પર આવકથી વેપારીઓ. જૂનાગઢ યાર્ડમાં કેસર કેરીના થવા લાગ્યા ઢગલા. જેની આતુરતાથી રાહ જોવાતી હતી તે ફળોના રાજા કેસર કેરીની સિઝન શરૂ થઈ ગઈ છે. કેસર કેરીના હબ ગણાતા જૂનાગઢ યાર્ડમાં કેસર કેરીના ઢગલા થવા લાગ્યા છે. જૂનાગઢ માર્કેટ યાર્ડમાં કેરીની આવકમાં વધારો થયો છે. એક જ દિવસમાં 2000 કેરીના બોક્સની આવક થઈ. હાલ શરૂઆત હોવાથી 10 કિલો પ્રતિ બોક્સના 800 થી 1200 રૂપિયા ભાવ ચાલી રહ્યા છે. આવતા સપ્તાહમાં હજુ આવક વધવાની સંભાવના છે. કેરીની આવક વધવા છતાં ભાવમાં કોઈ લાંબો ફેરફાર થયો નથી, કેમ કે ગત વર્ષની સરખામણી કેરીનો પાક ખૂબ જ ઓછો છે, એટલે કેસર કેરીના રસિયાઓએ કેરીનો સ્વાદ ચાખવા માટે વધુ પૈસા ચૂકવવા પડશે. કેરીના રસિયાઓને ભાવનગર પંથકની કેરી ઓછી ખાવા મળશે. 50% ઉત્પાદન ઘટવાની આશા. કેરીના રસિયાઓ માટે માઠા સમાચાર આવ્યા છે. આ વખતે કેસર કેરી ઓછી ખાવા મળશે. એમાં પણ ભાવનગર પંથકના કેસર કેરી બહુ ઓછી માર્કેટમાં આવશે, કેમ કે ભાવનગરના પ્રખ્યાત સોસિયા વિસ્તારના કેસર કેરીના બગીચા અચાનક ઝૂકવા લાગ્યા. અગાઉ કમોસમી વરસાદ અને વાવાઝોડા બાદ હવે ખેડૂતોને પડ્યા પર પાટું હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ભાવનગર જિલ્લામાં આ વર્ષે ફળોની રાજા કેસર કેરીના ઉત્પાદનમાં આશ્ચર્યજનક રીતે જબ્બર ઘટાડો નોંધાયો. આંબાવાડી સરેરાશ ઉત્પાદનમાં 30 થી 50% સુધીના ઘટાડાથી વાડી માલિકોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો. એટલું જ નહીં, આ વર્ષે કેરીનો પાક પણ મોડો હોવાને કારણે બજારમાં કેરીની માંગ સામે આવક ન હોવાથી ભાવમાં પણ આવેલા વધારાને લઈ ભાવેણાવાસીઓને આ વર્ષે કેરીની મીઠાશના બદલે તેની ખટાશનો વધુ અનુભવ થાય તેવી સ્થિતિ સર્જાય છે. અલંગ સોસિયામાં 700થી વધુ આંબા ધરાવનાર ખેડૂતના મતે અગાઉના 2 વર્ષ સુધી તેમની સહિત દરિયાઈ પટ્ટીના 12 થી વધુ ગામડાઓમાં આવેલી આંબાવાડીમાં કેરીનું મબલક ઉત્પાદન થયું હતું, જેની સામે આ વર્ષે તેમના જ 700 આંબામાં કુલ મળીને અત્યાર સુધીમાં 15 મણ કેરીનો પણ પાક ઉતર્યો છે. આગામી 3 દિવસ સુધી ગબ્બર રોપવે સેવા બંધ રહેશે. આગામી 3 દિવસ અંબાજી અને ગબ્બર માતાજીના દર્શન કરવા જવાનો પ્લાન હોય તો બદલી નાખજો, કેમ કે 17 એપ્રિલ સુધી ગબ્બરમાં રોપવે સેવા બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. ગબ્બર રોપવે અને શક્તિપીઠ માર્ગ 3 દિવસ માટે રહેશે બંધ. આવતીકાલથી 17 એપ્રિલ સુધી માર્ગ બંધ રહેશે. 18મી એપ્રિલથી રાબેતા મુજબ શરૂ થશે. ગબ્બર ટોચ 51 શક્તિપીઠ પરિક્રમા તેમજ રોપવેની સુવિધા બંધ રખાશે. ગબ્બર પહાડોમાંથી મધમાખી દૂર કરવાની કામગીરીને લઈને તંત્રએ રોપવે સેવા બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. યાત્રિકોની સલામતી અને સુરક્ષા માટે નિર્ણય લેવાયો. ગબ્બરના પહાડમાં અનેક જગ્યાએ મોટી માત્રામાં મધપૂડા થયેલા છે. હાલ ઉનાળાની ઋતુમાં મધમાખી વારંવાર ઉડવાથી યાત્રિકોની સલામતી જોખમાય છે, જેને હટાવવાની હોવાથી રોપવે સેવા બંધ રખાશે. હેલ્મેટ ન પહેરવાનું સુરતના નેતાએ વિચિત્ર બહાનું કાઢ્યું. શહેરી વિસ્તારમાં હેલ્મેટનો કાયદો રદ કરવા પત્ર લખી કાઢ્યો. એપ્રિલ મહિનામાં જ રાજ્યભરના લોકો મે મહિના જેવી ગરમી અનુભવી રહ્યા છે. સતત આગ ઝરતી ગરમીને કારણે લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. અસહ્ય ઉકળાટ અને ગરમીથી લોકો ત્રસ્ત થઈ ગયા છે. બીજી તરફ માર્ગ સલામતી માટે હેલ્મેટ પહેરવું ફરજિયાત છે, પરંતુ સુરતમાં પૂર્વ ધારાસભ્ય ધીરુભાઈ ગજેરાએ ગરમીનું કારણ આપીને શહેરી વિસ્તારમાંથી હેલ્મેટનો કાયદો રદ કરવાની માંગ કરી. મુખ્યમંત્રીને લખેલા પત્રમાં ગજેરાએ દાવો કર્યો કે 40 થી 45 ડિગ્રી તાપમાં હેલ્મેટ પહેરવું આરોગ્ય માટે જોખમી છે. તેમણે સરકારને સલાહ આપી કે તમે મગજના ડોક્ટરનો અભિપ્રાય લો. હેલ્મેટના કાયદાને કારણે દરેક 4 રસ્તા પર પ્રજા લૂંટાઈ રહી છે, એવો દાવો ગજેરાએ કર્યો. ગજેરાના મતે સતત ટ્રાફિક સિગ્નલો ઉપર હેલ્મેટ પહેરીને વાહન ચાલકો ઊભા રહી શકે તેવી સ્થિતિમાં નથી, ત્યારે મુખ્યમંત્રીને હેલ્મેટના કાયદાને લઈને પત્ર લખી માંગ કરી છે. આપ આ નિર્ણય માટે ફેરવિચાર કરીને સિટી વિસ્તારમાંથી હેલ્મેટમાંથી મુક્તિ આપો. નર્મદાના ચાપટ પેટા ફળિયામાં વિકાસ જોડીમાં છે. વિકાસની મોટી મોટી વાતો થાય છે, પરંતુ નર્મદા જિલ્લાના ચાપટ ગામના પેટા ફળિયામાં વિકાસ હજુ જોડીમાં છે. ગામના ઈસદ્રભાઈને સાફ કરતા રોડના અભાવે જોડીમાં નાખીને દવાખાને લઈ જવા પડ્યા હતા. જોકે રસ્તાના અભાવે એમ્બ્યુલન્સ ગામ સુધી પહોંચી શકે તેમ ન હતી, તેથી અંદાજે 10 કિલોમીટર સુધી ઈસદ્રભાઈને જોડીમાં નાખીને મુખ્ય રોડ સુધી લાવવામાં આવ્યા. મુખ્ય માર્ગ પરથી બાદમાં તેમને ખાનગી વાહનમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા. હાલ હોસ્પિટલમાં તેમની સારવાર થઈ રહી છે. જોકે કરમની કઠણાઈ એ છે કે આઝાદીના આટલા વર્ષો પછી પણ ચાપટ ગામને રસ્તાની કે પાણીની સુવિધા નથી મળી. અગાઉ પણ આ જ રીતે એક મહિલાને પ્રસૂતિની પીડા ઉપડી હતી, ત્યારે તેમને પણ જોડીમાં લઈ જવામાં આવ્યા હતા. આટલા વર્ષો વીત્યા છતાં ગામમાં રોડ, રસ્તા, પાણી, આરોગ્ય, ભણતર જેવી કોઈ સુવિધા નથી.
ગ્રામજનોનો આરોપ છે કે ચૂંટણી આવે ત્યારે નેતાઓ આ જ રસ્તે 10 કિલોમીટર ચાલીને વોટ માંગવા આવે છે, પણ રસ્તો બનાવવાની તસદીક કોઈ લીધું નથી. ચાપટ ફળિયામાં 47 મકાનો અને 250 જેટલા લોકોની વસ્તી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી 10 કિલોમીટરના અંતરે આવેલ છે, પરંતુ અહીં વિકાસ ફરક્યો પણ નથી. પશુપાલકો થશે માલામાલ, વાહન ચાલકોને મળશે સસ્તો સીએનજી. ખેડૂતો દૂધ બાદ હવે છાણ વેચીને પણ કમાણી કરી શકશે. વાહન ચાલકોને સસ્તું સીએનજી મળશે. ઉપરાંત પ્રાકૃતિક ખેતી માટે છાણિયું ખાતર પણ ઉપલબ્ધ થશે. મહેસાણાની દૂધસાગર ડેરી, સુઝુકી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઇન્ડિયા તથા નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ દ્વારા જગુદાણ ખાતે બાયો સીએનજી પ્લાન્ટ બનાવાશે. 50 કરોડના ખર્ચે તૈયાર થનારા બાયો સીએનજી પ્લાન્ટમાં પશુપાલકો પાસેથી દરરોજ 75,000 કિલો છાણ એકત્ર કરાશે, જેમાં દરરોજ 15,000 કિલોગ્રામ જેટલો શુદ્ધ બાયો સીએનજી તૈયાર કરાશે, જેનો ઉપયોગ વાહનોમાં ઇંધણ તરીકે થઈ શકશે. એટલું જ નહીં, પ્રોસેસ કર્યા બાદ છાણામાંથી ખાતર બનાવીને તેનું પણ વેચાણ કરાશે. રાજ્યમાં અગાઉ બનાસ ડેરી દ્વારા આ પ્રકારના પ્લાન્ટ કાર્યરત છે. હવે દૂધસાગર ડેરી પણ એ જ દિશામાં આગળ વધી રહી છે. સાબરકાંઠામાં પરિવારના સામૂહિક આપઘાતમાં દંપતી બાદ 2 પુત્રના પણ મોતથી પરિવારમાં આક્રાંત. સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં સગરવાસમાં રહેતા શ્રમિક પરિવારના 5 સભ્યોએ ઝેરી દવા પી લીધી હતી, જેમાં પ્રથમ માતા પિતાનું સારવાર દરમિયાન દુઃખદ અવસાન થયું, જે બાદ બંને પુત્રનું પણ મૃત્યુ થતાં પરિવારમાં આક્રંદ છવાયો. 4 લોકોના મોત થતાં પરિવારમાં શોક જોવા મળ્યો છે. સગરવાસમાં રહેતા વિનુભાઈ સગર પરિવારના 5 સભ્યોએ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી, જેમાં વિનુભાઈ, તેમના પત્ની કોકિલાબેન, 2 પુત્ર નિલેશ અને નરેન્દ્રકુમાર તથા પુત્રી ભૂમિકાનો સમાવેશ થાય છે. ઘટના અંગે જાણ થતાં જ આજુબાજુના લોકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ઘટના અંગે જાણ થતાં આસપાસના લોકોએ સૌપ્રથમ પરિવારના તમામ સભ્યોને વડાલી પ્રાથમિક સારવાર માટે ખસેડ્યા. ત્યારબાદ તેમને ઈડરની પંચમ હોસ્પિટલ અને પછી હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. સારવાર દરમિયાન પ્રથમ વિનુભાઈનું અને ત્યારબાદ રાત્રે કોકિલાબેનનું મોત નીપજ્યું હતું. રાત્રે જ બંને પુત્રોએ પણ અંતિમ શ્વાસ લીધા. જોકે 19 વર્ષીય પુત્રી ભૂમિકાની હાલત નાજુક છે. હાલ ઘટનાનું કોઈ ચોક્કસ કારણ બહાર આવ્યું નથી. મૃતક વિનુભાઈનો મોબાઈલ ફોન જપ્ત કરી FSL માટે મોકલવામાં આવશે. પરિવારના રહેણાંક વિસ્તારની આસપાસ હાલ પૂછપરછ ચાલુ છે. કરુણ ઘટનાએ સમગ્ર પંથકમાં ભારે શોકની લાગણી ફેલાવી દીધી છે. ડાકોર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર પર હુમલા, 15 લોકોએ ડોક્ટર સાથે મારપીટ કરી. ડાકોર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડોક્ટર ભાવેશ કુમાર જંસારી પર દર્દીઓના સગાઓએ હુમલો કર્યો. 2 અકસ્માતના દર્દીઓને સારવાર માટે લાવવામાં આવ્યા હતા. ડોક્ટર જંસારીએ બંને દર્દીઓની પ્રાથમિક સારવાર કરી નડિયાદ સિવિલ હોસ્પિટલમાં રિફર કર્યા. દર્દીઓ સાથે આવેલા લોકોએ મહિલા ડોક્ટર ન હોવાનો મુદ્દો ઉઠાવ્યો. ડોક્ટરે સમજાવ્યું કે રાત્રિ ફરજ દરમિયાન મહિલા નર્સિંગ સ્ટાફ હાજર છે. આ વાત પછી 15 જેટલા લોકોએ ડોક્ટર સાથે ઝપાઝપી કરી અને લાતોથી માર માર્યો. હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ, પટ્ટાવાળા અને સિક્યુરિટી કર્મચારીઓ વચ્ચે પડી ડોક્ટરને બચાવ્યા. હુમલાખોરોએ ભવિષ્યમાં મહિલા ડોક્ટર ન રાખવા બદલ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આરોપીઓમાં રાજ વિનોદ ચંદ્ર રાણા, સતપાલસિંહ મનુભાઈ ચૌહાણ સહિત કુલ 15 લોકો સામેલ છે. ડોક્ટર જંસારીએ તમામ આરોપીઓ વિરુદ્ધ ડાકોર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. કેનેડાના વિઝાના નામે 95 લાખની થઈ છેતરપિંડી. વિદેશ જવાનો મોહ સુરતીઓને ભારે પડી ગયો છે. કેનેડાના વિઝાના નામે 95.98 લાખની છેતરપિંડી કેસમાં સુરત પોલીસે આરોપી મુકેશ મેંદરપરાની ધરપકડ કરી છે. આરોપી અમદાવાદની હોસ્પિટલમાં દાખલ પિતાને મળવા પહોંચ્યો હતો અને પોલીસે વોચ ગોઠવીને મુકેશને ઝડપી પાડ્યો. સુરતના સરથાણા વિસ્તારમાં રહેતા એક યુવકને વિદેશ જવું હોવાને કારણે તેને 95 લાખ રૂપિયા ગુમાવવા પડ્યા. તપાસમાં ખુલાસો થયો કે સુરતના સરથાણા વિસ્તારમાં રહેતા એક યુવકને વિદેશ જવું હોવાને કારણે તેને વિઝા માટે નિર્મલ વસોયા અને કપિલ વસોયા નામના યુવકનો સંપર્ક કર્યો. આ બંને યુવક પાસેથી વિઝાના બહાને 95 લાખ રૂપિયા પડાવી લીધા. 95 લાખ રૂપિયા પડાવ્યા બાદ પણ યુવકના વિઝા થયા ન હતા. તેથી યુવક દ્વારા નિર્મલ અને કપિલનો સંપર્ક કરવામાં આવ્યો. જોકે આ બંને પાસે પૈસા ન હોવાને કારણે બંને પોતાના ફ્લેટનો બાનાખત યુવકને કરી આપ્યો હતો. જોકે યુવકને ખબર પડી હતી કે જે ફ્લેટનો બાનાખત કરવામાં આવ્યો છે તે ફ્લેટ આ બંને ઇસમો દ્વારા 5 વર્ષ અગાઉ વેચી દેવામાં આવ્યો છે અને ખોટા દસ્તાવેજો ઊભા કરવામાં આવ્યા છે. આ સમગ્ર મામલે યુવકે સુરતના સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. આ આરોપી મુકેશ અને તેની ટોળકી અવારનવાર આ પ્રકારની છેતરપિંડીની ઘટનાને અંજામ આપી ચૂકી છે. વડોદરા જિલ્લા પંચાયત કારોબારી ચેરમેને બાંધેલા કોમ્પ્લેક્સને સરકાર હસ્તક કરશે. વડોદરાના વાઘોડિયામાં જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેને બાંધેલા કોમ્પ્લેક્સને સરકાર હસ્તક કરશે. આ માટે આદેશ આપી દેવાયો છે. ચેરમેન નિલેશ પુરાણીએ ભાડાપટ્ટાની જમીન 1.20 કરોડમાં ખરીદી દસ્તાવેજ કરી નાખ્યો હતો. વાઘોડિયાની મધ્યમાં આવેલી ભાડાપટ્ટાની જમીનના પ્રોપર્ટી કાર્ડમાં નોંધ નામંજૂર થવા છતાં
દસ્તાવેજ કરી લીધો. હાલ આ બિલ્ડિંગની કિંમત 15 કરોડ જેટલી થાય છે. નિલેશ પુરાણીની અરજી નામંજૂર કરી નાયબ કલેક્ટરે કાર્યવાહીના આદેશ આપ્યા. કલ્પચંદ્ર આઇકોન ઇમારત બાંધવા વાઘોડિયા ગ્રામ પંચાયતે 2 દિવસમાં પરવાનગી આપી દીધી હોવાનું પણ સામે આવ્યું છે. સમગ્ર મામલે જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ નિલેશ પુરાણીએ કહ્યું કે ગાયકવાડી સમિતિ જિલ્લામાં આવી 18 મિલકતો આવેલી છે, જેમાં વાઘોડિયામાં કુલ 515 મિલકતો આવેલી છે. આ મિલકતોના પ્રશ્ન સરકારમાં અને કલેક્ટરની કોર્ટમાં પેન્ડિંગ છે. 100 વર્ષ ઉપરાંતના સમયથી આ મિલકતોમાં પેઢી દર પેઢી નામો જડેલા છે. હાલ આ જમીન કે મિલકતનો કોઈ વિવાદ જ નથી. આખરી નિર્ણય સરકાર લેશે અને સુખદ અંત આવશે. 148 વર્ષ બાદ સરસપુરમાં આવેલા રણછોડરાય મંદિરનું રિનોવેશન થશે. આગામી 29 જૂનના રોજ અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા નીકળવાની છે. ભગવાનના મોસાળ સરસપુર રણછોડરાયનું મંદિર ચાલુ વર્ષે રિનોવેશન કરવામાં આવશે. 148 વર્ષ બાદ જગન્નાથજીના મોસાળમાં ફેરફાર કરવામાં આવશે. ભગવાનનું મોસાળ ગણાતા સરસપુરમાં આવેલા રણછોડરાય મંદિરમાં બદલાવ કરવામાં આવશે. મંદિર ખૂબ જ ઐતિહાસિક અને પૌરાણિક છે, જે ખૂબ જ નાનું હોવાને કારણે દર્શનાર્થીઓને દર્શન કરવામાં તકલીફ પડતી હતી. જેના પગલે સરસપુર રણછોડરાય મંદિરના ટ્રસ્ટીઓએ હવે મંદિરને મોટું કરવાનો નિર્ણય લીધો છે. જેના ભાગરૂપે ચાલુ વર્ષે 12 ફૂટ જેટલું મંદિર મોટું કરવામાં આવશે. મંદિરનું રિનોવેશન કરવામાં આવશે. હાલ મંદિર 10 ફૂટ પહોળાઈમાં છે. હવે ભક્તોની સગવડતા માટે મંદિરને 12 ફૂટ પહોળાઈ સાથે ડેવલપ કરવામાં આવશે. આ વર્ષે વધુમાં વધુ ભક્તો દર્શનનો લાભ લે તે માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે. 148 વર્ષ બાદ સરસપુરમાં આવેલું રણછોડરાય મંદિરમાં થોડા બદલાવ જોવા મળશે. લગભગ આજુબાજુની પ્રોપર્ટી એટલે 3 થી 4 મકાનો અને પાછળના મકાનોને લઈ મંદિરનો વિસ્તાર પહોળો કરવામાં આવશે. મંદિરમાં 50 થી 100 માણસો ઊભા રહે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. અસંખ્ય ભક્તો આવે ત્યારે દર્શન માટે લાઈનોને ધક્કામુક્કી ન થાય તે માટે વ્યવસ્થા કરાશે. રાજુલા શહેરમાં ટાવર નજીક ભડભડ સળગી ઉઠી કાર. સ્વિફ્ટ ડિઝાયર કારમાં ભીષણ આગ લાગી. નગરપાલિકાનું ફાયર ફાઇટર બંધ હોવાને કારણે મુશ્કેલીમાં વધારો થયો. રાજુલા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. સીએનજી કાર હોવાથી પોલીસે બંદોબસ્ત ગોઠવ્યો હતો. મુખ્ય માર્ગ હોવાથી લોકોની ભીડ જામી હતી. આગને બુઝાવવા માટે કોઈ સાધનો નહીં આવતા લોકોએ પાણીનો મારો ચલાવ્યો. આગ પર મહદઅંશે કાબુ મેળવી લીધો. જોકે સીએનજી કાર હોવાથી સાવચેતીના ભાગરૂપે કોઈ નથી જઈ રહ્યું કારની નજીક. મોરબીમાં નકલી વ્યંઢળનું કાઢ્યું સરઘસ. અસલી વ્યંઢળોએ નકલી વ્યંઢળનું કાઢ્યું સરઘસ. વ્યંઢળ બનીને ઉઘરાણી કરતા હતો નકલી વ્યંઢળને જાહેરમાં મેથી પાક પણ ચખાડવામાં આવ્યો. રાહુલ ગાંધી ફરી આવશે અમદાવાદ. 15-16 એપ્રિલે ગુજરાત પ્રવાસે આવશે રાહુલ ગાંધી. આવતીકાલે બપોરે 3 વાગે રાહુલ ગાંધી અમદાવાદ પહોંચશે. એઆઈસીસી અને પીસીસીના નિરીક્ષકો સાથે કરશે બેઠક. પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે રાહુલ ગાંધી બેઠક કરશે. બેઠકમાં એઆઈસીસી 43 નિરીક્ષકો અને 7 સહ નિરીક્ષકો હાજર રહેશે. તેમજ પીસીસીના 183 નિરીક્ષકો સાથે પણ કરશે ચર્ચા. નિરીક્ષકોની શું કામગીરી છે તે અંગે માર્ગદર્શન આપશે. 16 એપ્રિલના રોજ અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે જશે. મોડાસામાં પાયલોટ પ્રોજેક્ટ શરૂ થશે. 16 એપ્રિલે બપોર બાદ દિલ્હી જવા નીકળશે. અરવલ્લીથી થશે કોંગ્રેસના મિશન સંગઠનની શરૂઆત. સંગઠન સર્જન અભિયાનની અરવલ્લીથી થશે શરૂઆત. ગુજરાતમાં કોંગ્રેસ સંગઠનને મજબૂત કરવા રાહુલ ગાંધી મેદાને. દેશમાં શરૂ થનાર પાયલોટ પ્રોજેક્ટની અરવલ્લીથી પ્રારંભ થશે. ગુજરાતના જિલ્લાઓના કોંગ્રેસના સક્ષમ પ્રમુખો પસંદ કરવા અભિયાન. 16 એપ્રિલે મોડાસા આવશે રાહુલ ગાંધી. સ્વામિનારાયણ મંદિર હોલ ખાતે યોજશે સંગઠન સર્જન અભિયાન. બુથ સમિતિના કાર્યકરોને સંબોધશે રાહુલ ગાંધી. જિલ્લા કોંગ્રેસ સંગઠનને પડતી અગવડો વિશે સાંભળશે રાહુલ ગાંધી. અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિએ કરી છે પત્રકાર પરિષદ. દિગ્ગજ નેતા રાહુલ ગાંધીના આગમનને લઈને કોંગ્રેસમાં બેઠકોનો દોર. સત્તામાં બેઠેલા ઠાકોર નેતા પાવર વગરના. સાંસદ ગેનીબેન ઠાકોરનું નિવેદન. પાટણમાં ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજની બેઠકમાં નિવેદન. સાંસદ ગેનીબેન ઠાકોરે કહ્યું કે કોઈ કામ ખુલ્લા મનથી ન કરી શકે, પોતાના વિભાગનું કામનું પરિણામ ન લાવી શકે તે ધારાસભ્ય હોય કે મંત્રી તો તેને પાવર વગરના કહેવાય. ભાજપના સંગઠન પર્વની બાકી રહેલા મંડળ પ્રમુખો કરી નિયુક્તિ. મોરબી, ગીર સોમનાથ, અમરેલી અને બોટાદ જિલ્લાના મંડળ પ્રમુખો નિયુક્ત. મોરબી જિલ્લાના ટંકારા, વાંકાનેર શહેર અને તાલુકાના મંડળ પ્રમુખ જાહેર કરાયા. ટંકારા તાલુકાના દિનેશ ગડારાને કર્યા નિયુક્ત. વાંકાનેરે તાલુકા મંડળના પ્રમુખ ચતુર મકવાણા અને શહેર મંડળ પ્રમુખ દીપક પટેલને જવાબદારી. ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા મંડળ પ્રમુખ જગદીશ રાઠોડને જવાબદારી. અમરેલી જિલ્લાના દામનગર શહેરના મંડળ પ્રમુખની જવાબદારી નરેશ મકવાણાને મળી. જવાબદારી બદલ બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના મંડળ પ્રમુખ દિલીપ ડાભીને સોંપાઈ છે.
અરવલ્લી સાંસદ શોભાબેન બારૈયા ભજન સૂર રેલવતા જોવા મળ્યા હતા. રામદેવ પીરના ભજન ગાઈને ધાર્મિક કાર્યક્રમમાં ભક્તોને મંત્રમુગ્ધ કર્યા. બાયડ તાલુકાના વાંટા ગામે રામદેવજી ભગવાનના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. સાંસદ શોભનાબેન બારૈયાએ પોતે કંઠ ભજન ગાય ગીતો ગાતા ભક્તો પણ ઉત્સાહભેર જોવા મળ્યા. આપણું ગુજરાતમાં તે બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાત.